વોર્ડ નંબર 14માં દબાણ શાખાનો મેગા ડ્રાઈવ 2 ટ્રક માલ સામાન જપ્ત। વડોદરા શહેરના વોર્ડ નંબર 14 વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે વ્યાપક દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। વોર્ડ ઓફિસરની હાજરીમાં સિટી પોલીસ, વાડી પોલીસ, દબાણ શાખા અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓએ સંયુક્ત રીતે આ અભિયાન ચલાવ્યું હતું। કાર્યવાહી દરમિયાન મંગળ બજાર, નવા બજાર, લહેરીપુરા દરવાજા, એમજી રોડ, માંડવી અને પાણીગેટ વિસ્તારના વિસ્તારોમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। રસ્તા પર અવરોધરૂપ બનતા માલસામાન, લારીઓ અને અન્ય સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી હતી। દબાણ શાખાની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલી સામગ્રી જપ્ત કરી હતી। કાર્યવાહી દરમિયાન 2 ટ્રક ભરાય તેટલો માલસામાન કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો દબાણ મુક્ત રહે તેમજ વાહન ચાલકો અને પદયાત્રીઓની અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિયમિત રીતે આવા અભિયાનો ચાલુ રાખવામાં આવશે। અધિકારીઓએ વેપારીઓ અને દુકાનદારોને જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણ ન કરવા અપીલ કરી છે। સાથે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ દબાણ સામે કડક કાર્યવાહી યથાવત રહેશે। આજ રોજ વોર્ડ નંબર 14 વિસ્તારની અંદરમાં વોર્ડ 14ના વોર્ડ ઓફિસર, તેમનો સ્ટાફ, સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે રાખી મંગળ બજાર વિસ્તારની અંદરમાં જેટલા બી દબાણો હતા જમા લીધેલા છે તથા મંગળ બજારમાંથી લહેરીપુરા, માંડવીથી પાણીગેટ વિસ્તારની અંદરમાં પણ પેટ્રોલિંગ કરેલી છે અને જેટલા દબાણો હતા બધા જમા લીધેલા। 2 ટ્રક ભરીને સામાન જમા લીધેલો છે। દબાણ ઇન્સ્પેક્ટર સિમોનભાઈ।